તો અમે હવે બેસી ગયા છીએ ગાડીમાં અને ટ્રીપમાં જવા માટે અમે રેડી છીએ. સવારે 5 વાગ્યાનો ટાઈમ છે અને થોડું ધુમ્મસ જેવું વાતાવરણ છે બહુ જ. થોડું હવે અજવાળું થતું આવે છે અને અમે હવે ચાલુ કરી દીધા છે ભજન. ભજન ગાઈને હવે અમને લાગી ગઈ છે ભૂખ. હવે અમે નાસ્તો કરવા માટે ક્યાંક ઊભા રહેશું. આવી ગઈ છે હવે મસ્ત હોટલ. અમે હવે અહીંયા રેસ્ટ કરશું અને થોડો નાસ્તો કરશું. ઠંડી એટલી છે કે બધાને ગાડીમાંથી ઉતરીને પાસે જાકીટ પહેરવા પડ્યા અને મોઢામાંથી જુઓ ધુમાડા નીકળવા માંડ્યા. કરતા બેયને સૌથી વધારે મજા આવી ગઈ છે. કરતા તો અમે અહીંયા ફ્રેશ થવા માટે ઊભા રહ્યા નાસ્તો કરવા માટે. ઠંડી બહુ છે. બધાએ પાછા સ્વેટર પહેરી લીધા. નાસ્તામાં મેથીના ગોટા, પૌવા અને થેપલા હું ઘરેથી બનાવીને લાવી હતી, સાથે લસણની ચટણી અને ચા. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો કરીને અમે પાછા હવે ઉપડી ગયા છીએ ધીમે ધીમે આગળ અમારી મંજિલ પર પહોંચવા માટે. તો અમે ક્યાં જઈ રહ્યા છીએ તે જાણવા માટે જોવો પડશે તમારે નવો વ્લોગ. બાય બાય.